શુભ શરૂઆત વાર્તા વિથ નીરવ ઉપર એક વૃક્ષ નીચે રસ્તા પર ચાલતું રચનાત્મક શિક્ષણની આજે વાત શિક્ષણ નગરી રાજકોટમાં પ્રોફેસર સાહેબ મીનુ જસદણવાળા, જેઓ ગાંધી વિચારધારાવાળા, દર રવિવારે 1 કલાક મીનુ સન્ડે સ્કૂલ એરપોર્ટ ફાટકથી આમ્રપાલી ફાટકના રોડ પર રાજકોટ શહેરમાં એક સરસ રચનાત્મક શિક્ષણ કાર્ય ચલાવે છે. શ્રમિક, અસ્થાયી અને ઘર વગરના બાળકોને પ્રાથમિક લખતા વાંચતા આવડે તથા નિયમિત તેઓ સ્કૂલે જઈ શકે અને ભણતરનું મહત્ત્વ સમજી શકે તેવો ભગીરથ પ્રયાસ મીનુ સાહેબ અને તેમની ટીમ દ્વારા થઈ રહેલ છે. શિક્ષણ એ ચાલક, પ્રેરક, પ્રોત્સાહનનું એક પરિબળ છે જેમાં ઉમદા ભારતનું સર્જન થઈ શકે છે. છે ABCD છે એ લખે છે, હજી અક્ષર છે એ બરાબર નથી થતા, તો અક્ષર સારા કરીશ ને પેન્સિલથી વ્યવસ્થિત. તમે શું કરો છો? ABCD માં રંગ પૂરો છો. નામ સુહાના રાવમાં છે. અમે અહીંયા દર રવિવારે 11:30 થી 12:30 સ્લમના બાળકોને ભણાવવા આવીએ છીએ અને હું મીનુ સરની ઘણા વર્ષોથી સ્ટુડન્ટ છું અને અમે એવું ઈચ્છીએ છીએ કે આ કલાક પીસફુલ જાય અને એ કલાક અમે બગાડતા નથી, પણ અમે આ લોકોને શીખવવામાં અમારો ટાઈમ ઇન્વેસ્ટ કરીને લોકોને શીખવી છીએ કે એ લોકો કાંઈક શીખે એમ. બેઝિક વસ્તુ અમે શીખવાડી હતી, જેમ કે સરવાળા, બાદબાકી, ABCD છે, કક્કો છે, એવું. અને અમારી ટેગલાઈન છે, ચાલો બાળકોને શિક્ષિત કરીએ. મારું નામ સપના પટેલ છે. હું છેલ્લા અમે 4 મહિનાથી આ વર્ક કરીએ છીએ કે જે બાળકો જે ગરીબ ઝૂંપડપટ્ટીના જેમનું સ્કૂલે જઈ નથી શકતા કેમ કે એ લોકોનો કોઈ રહેણાંક ફિક્સ ન હોય, એટલે અમે એવું મીનુ સરના સાથે અમે વિચાર્યું કે આ લોકોને જરૂર છે એક એજ્યુકેશનની, જે બેઝિક લિટરેચર છે, જેમ કે નંબર્સ, એમના નામ આવડવા જરૂરી છે. આપણે જોતા હશું કે ઘણી બધી જગ્યાએ છોકરાઓ પોતાનું નામ નથી લખી શકતા, એટલે અમને એમ થયું કે આ લોકોને નામ લખાવવા, ABCD કે જે બેઝિક જરૂરિયાત છે એ અમે એમને ગણતરી કરતા. અને આમાં ઘણા બધા છોકરાઓ અમારે એવા છે કે જેમને 1 થી 50 સુધીના નંબર આવડી ગયા, ગુણાકાર, ભાગાકાર આપણે કહીએ, એ બધું ઘણું બધું એ લોકોને મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, ટેબલ્સ, એ ઘણું બધું આ લોકોને અમારે થોડાક પ્રયાસથી અમને એમ થાય છે કે આ છોકરાઓ ઘણા આમાં એવા પણ છોકરાઓ છે કે જે આપણા છોકરાઓની કમ્પેર કરી શકે એવા છે કે જે રિયલમાં એટલું એજ્યુકેશન મળતું નથી, પણ થોડાકમાં અમારા 1 કલાકમાં ઘણું બધું એમને આવડે છે. અને એમાં આ એક અમારી છોકરી છે, આનું નામ બોલ. શું નામ છે તારું? પૂરી. હા. તો કે વાંચતા લખતા આવડી ગયું? અચ્છા, દર રવિવારે કહેવાય કે આવે મીનુ સાહેબના આ સ્કૂલની અંદર. થોડુંક વાત જોઈ તો ઇંગ્લિશમાં આવડું કે ગુજરાતીમાં? ગુજરાતીમાં ઇંગ્લિશમાં બે. અક્ષરે સારા થઈ ગયા? હા, જો બતાવ તારું વર્ક. આ તારું નામ શું છે? પૂરી. દીપકભાઈ. પછી આ વાંચો, આ નંબર વાંચો. 1 2 3 4 5 6 7 વાંચતા લખતા આવડી જાય. હા, આવડી જાય છે. આને પણ બતાવો તો. અક્ષર જ્ઞાન વગર છે એ રહેતા નથી. નમસ્કાર, મારું નામ હર્ષપતિ રા છે અને હું આ સન્ડે સ્કૂલનો જ એક ભાગ છું અને હું મીનુ સરનો ઘણા વર્ષોથી સ્ટુડન્ટ બી છું. અમે લોકો અહીંયા આ જે સ્લમ એરિયા છે, જે સામે જ ગરીબ લોકો છે કે એ લોકોનું ઘર છે, અમે એ લોકોને જેની પાસે વધારે સુવિધા નથી એને અમે અહીંયા ભણાવી છીએ. બેઝિક એજ્યુકેશન હોય કે ABCD છે, કે પાડાઓ આવડે, ટેબલ્સ આવડે, કે નંબર સિસ્ટમ આવડે, તો એ એમને આવડી જાય તો ઘણા લોકો સ્કૂલે જાય છે, ઘણા લોકો નથી જતા. તો ભવિષ્યમાં એમને કંઈ જ્ઞાનની જરૂરત હોય તો ખોટ ના પડે, એટલે અમે લોકો અહીંયા બધા આવે અને નજીક જ રાખ્યું છે, જેથી લોકો પાસે આવવા જવાની સુવિધા ના હોય તો એ લોકો અહીંયા આવી અને ભણી શકે. અને આ વસ્તુ મીનુ સરે ચાલુ કરી છે અને અમે એના બહુ આભારી છીએ. મારું નામ રૂપલ કારિયા છે. હું એઝ અ વોલેન્ટિયર તરીકે મીનુ સરની સન્ડે સ્કૂલમાં 4 મહિનાથી જોડાણી છું અને ઘણો સારો રિસ્પોન્સ છે. એમનું એક ડ્રીમ હતું કે સ્લમ એરિયાના બાળકો માટે આપણે કંઈક કરીએ, તો ખાસા ટાઈમથી અમે પહેલાં શરૂઆતમાં બહુ સ્ટ્રગલ કરવી પડી કે લોકોને લેવા જવા પડતા હતા ચાઇલ્ડને, પણ હવે એ લોકો સામેથી આવી અને ઇન્સ્પિરેશન એમને મળે છે કે ના, અમારા માટે પણ લોકો કંઈક સર કરે છે, તો ઘણો સારો રિસ્પોન્સ મળે છે અને હવે એ લોકો જાતે જોડાય છે અને અમને પણ મજા આવે છે કે ભાઈ ચલો 1 કલાક અમે પણ કંઈક કર્યું, તો એનો આનંદ આવે છે. અને અમે શહેર સાથે એ લોકોને બસ એઝ અ વોલેન્ટિયર તરીકે ટીચિંગ કરાવીએ છીએ અને લાસ્ટમાં એ લોકોને નાસ્તો પ્રોવાઈડ કરીએ છીએ અને પછી અમે છૂટા પડીએ છીએ.
તો આ સરસ. એક વર્ષથી ચાલે છે કે ના ચાર મહિના થઈ ગયા અને ઘણું સક્સેસ જાય છે. અને પહેલાં સ્ટ્રગલ કરવી પડી હતી કે એ લોકોને કન્વિન્સ કરવા, એ લોકોને અહીંયા લઈ આવવા, પણ હવે એ લોકો જાતે સન્ડે આવે ને એટલે એને ખબર જ છે કે 11:30 થશે ને એટલે સર અમારા આવી જ જશે. તો આજે તો એ લોકો જાતે બધું પાથરીને રાખ્યું અને સરનું જે મિશન છે ને કે ચાલો બાળકોને શિક્ષિત કરીએ. કેટલા વિદ્યાર્થીઓ આવતા હોય? એપ્રોક્સી 35 તો થઈ જ જાય છે, 35 જેવા તો થઈ જ જાય છે. નાસ્તામાં દર રવિવારે શું થાય છે? દર રવિવારે સરના ઘણા બધા કોન્ટેક્ટ છે, તો એના થકી અમને દાતાઓ મળી જાય છે, તો એ લોકો નાસ્તો પ્રોવાઈડ કરીએ છીએ ને અમારે તો બુકિંગ કરાવવું પડે છે કે ભાઈ આ સન્ડે તમે નહીં કરાવતા, અને પછી નાસ્તો કરાવી અને છૂટા પડીએ છીએ. પ્રાથમિક વાંચતા લખતા હા, બેઝિક લિટરસી કરાવીએ છીએ, જેમાં અક્ષર જ્ઞાનથી માંડી અને ઘણા એવા પણ ચાઇલ્ડ છે કે જેને ઘણું બધું આવડે છે, તો એને એડવાન્સ લેવલમાં કરાવીએ છીએ. આ બધા જે છોકરાઓ છે તે આ સામેની જે સ્લમ હા, સ્લમ એરિયાના જ એમનું જે ઘર છે ત્યાં જ અમે લોકો એમના ઘરની સામે જ, એટલે એમના પેરેન્ટ્સને એવું ના થાય કે અમારા ચાઇલ્ડને કઈ જગ્યાએ લઈ જાય છે, એટલે એક્ઝેક્ટ એમની સામે બેસીને જ અમે કરાવીએ છીએ એમ. અને એમાંથી કોઈ વિદ્યાર્થીઓને વાંચતા લખતા આવડી? હા, ડેફિનેટલી, અને ઘણા બધા ઉત્સાહમાંથી મતલબ છે અને ઘણું સારું રિસ્પોન્સ મળે છે. એમાંથી અડધા લોકો છે એ ગવર્મેન્ટ સ્કૂલમાં ઓલરેડી ભણે છે, અને અમુક લોકોને પ્રેરણા પણ મળે છે કે ભાઈ આજે અત્યારે હું નથી જતો તો ઇન ફ્યુચર હું જઈશ. તો બેઝિક લિટરસીથી માંડી અને એડવાન્સ લેવલ પણ અમે કરાવીએ છીએ.